જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચે આક્ષેપ લગાવ્યા છે। જૂનાગઢથી વિગતો સામે આવી રહી છે। જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ આક્ષેપ લગાવ્યા છે। જિલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણીનો ખુલાસો સામે આવ્યો છે। મારા પર થયેલા તમામ આક્ષેપો પાયા વિહોણા છે। ચિરાગ રાજાણી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। સંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટની ટકાવારીના પણ આક્ષેપ થયા હતા। તાલુકાના 33 ગામના સરપંચોએ આ વાતને વખોડી કાઢી છે તેવું ચિરાગ રાજાણી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। રાજકીય રાગદ્વેષ મારી સામે ખોટા આક્ષેપો કરાયા છે। રાજેસરના સરપંચ એક જ મારો વિરોધ કરી રહ્યા છે તેવું ચિરાગ રાજાણીનું કહેવું છે। જો કોઈ પુરાવા હોય તો મારી સામે રજૂ કરે। જિલ્લા ભાજપ મંત્રી પર સરપંચોએ આક્ષેપ લગાવ્યા છે। તાલુકાના તમામ સરપંચો અને મારી સાથે છે અને આ વાતને વખોડે છે। ચિરાગ રાજાણીનો ખુલાસો સામે આવ્યો છે। જૂનાગઢ જિલ્લા ભાજપ મંત્રી છેલ્લા 2 દિવસ થયા સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ કરું એ વાત સદંતર પાયાવિહોણી છે અને એના બદલામાં 33 જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેની આપેલું છે। એટલે આ વાતને હું સદંતર વખોડું છું। જે રાજેસરના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માગું છું કે અશોકભાઈ આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે। જાહેરમાં એના આપણે ચર્ચા કરીએ કે ક્યારે આવો બનાવ બન્યો તો પાયા વિહોણી વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ, ખોટો મને ડેમેજ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આ વાત જરા પણ તથ્ય નથી અને હરેક સરપંચોએ આ વાતને વખોડી કાઢી છે અને લેખિત સરપંચશ્રીઓએ આપેલું છે। ભારત માતા।